ખેલ શરૂ થઈ ગયો છે. કોણ જીતશે, કોણ હારશે, કોણ બચશે અને કોણ હરાશે. ચૂપ ચૂપ મૂવીની સ્ટારકાસ્ટ આપણી સાથે છે. હિતેન કુમાર, જેને ઓળખાણની તો કોઈ જરૂર નથી, હિતેન કુમાર આપણી સાથે છે. અને સૌથી પહેલો સવાલ સર તમને પૂછવા માંગીશ, કોને કોને ચૂપ કરાવવા માંગો છો? આ પ્રશ્ન નહીં પૂછતો તને ચૂપ કરવામાં આવશે. ના, ફિલ્મ જોવાની મજા એ આવશે કે ચૂપ થયેલા કેરેક્ટર્સ છે કે આ કેરેક્ટર્સ મળીને કોઈકને ચૂપ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હા, ચૂપ કરાવવું બહુ જરૂરી છે, ચૂપ થઈ જવું જરૂરી નથી. આ ચૂપ કરાવવાની વાત છે, એટલે ચૂપ કહી શકાય. આ ફિલ્મમાં ઘણી બધી એવી ઘટનાઓ છે યંગસ્ટર્સ સાથેની મોજ મસ્તીની સાથે પણ અમુક વસ્તુ છે જે ખલેલ વારંવાર અમને બંનેને પહોંચાડે છે. ત્યાં ચૂપ કરવાની વાત છે. અને એમના જીવતરની અંદર અમે લોકો ઘણા બધા ડખાઓ કરી રહ્યા છે અને એ લોકો અમને ચૂપ કરાવવાના પ્રયત્ન કરે છે. એ આખી કોમ્બિનેશનની ભેળ છે, એ ચૂપ છે. અચ્છા, બીજો સવાલ કે તમે આખું મેં ટ્રેલર જોયું અને ટ્રેલરમાં જ્યાં હોય ત્યાં છોકરીઓની પાછળ તમે પડ્યા છો. આઈ ડોન્ટ નો કેમ વર્ષ પછી અમારા ડિરેક્ટર સાહેબ માત્ર મને અમને છોકરીઓને હેરાન કરતા, એ લોકોને ત્રાસ આપતા, એ લોકોને ભયંકર રીતે ટોર્ચર કરતા વ્યક્તિ તરીકે આ પોર્ટ્રે કરવાના પ્રયત્ન કર્યા છે. આનો જવાબ તો નિશ્ચિત જ આપી શકે. નિશ્ચિતભાઈ? નહીં, એકચ્યુઅલી મુખ્ય તો વાર્તા હતી. તો વાર્તાની જે જરૂરિયાત હતી એના માટે જ્યારે ઋષિકેશભાઈ ઠક્કર એમણે આ વાર્તા લખી, તો હું ને ઋષિકેશભાઈ જ્યારે મનોમંથન કરતા હતા કે ભાઈ આ વાર્તા તો લખાઈ ગઈ, પણ આને ન્યાય કોણ આપી શકે આ પાત્રને. અને રિસન્ટલી વર્ષ જોયું તું જ ડેફિનેટલી. એ સિવાય હિતેન સરને હું થિયેટરના સમયથી ઓળખું છું. એટલે એમને મેં થિયેટર પર પણ પરફોર્મ કરતા જોયા છે. તો બીઇંગ થિયેટર ડિરેક્ટર મને ખ્યાલ છે એમની રેન્જ બરાબર છે. તો મને એમ લાગ્યું કે આ કંઈક અલગ છે, વર્ષ કરતાં પણ અલગ છે મૂવી, અલગ એમનું કિરદાર છે અને હી ઇઝ ધ ઓનલી વન કે જે આ કેરેક્ટરને જસ્ટિફાઈ કરી શકશે. તો મારી વાર્તા પ્રમાણે હિતેન કુમાર એનામાં બહુ પરફેક્ટ ફિટ થતા હતા અને એમની રેન્જ મને ખબર હતી, તો એના માટે સિલેક્ટ કર્યા હતા, નહીં કે છોકરીઓને ચૂપ કરે. અને બીજી વાત કે જે કોઈ પણ થ્રિલર મૂવી હોય એમાં આપણે જોઈએ તો મ્યુઝિક જે હોય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય. જી. અને ટ્રેલર જોઈને એક જે સેકન્ડ હોય એનામાં જે મ્યુઝિક આવે છે ને એમાં એવું લાગે છે કે ક્યાંક જે ગુજરાતી મૂવી કરતાં કંઈક અલગ લાગી રહ્યું છે. નિશ્ચિતભાઈ, એટલે આખી ફિલ્મનું અમે લોકોએ પ્રોસેસિંગ જ એ રીતે કર્યું છે કે ગુજરાતી ફિલ્મો અત્યારે સખત સરસ રીતે બની રહી છે. ટેકનિકલી જોઈ લો કે વાર્તાની દ્રષ્ટિએ જોઈ લો, અલગ અલગ જોનર ડિરેક્ટર્સ એક્સપ્લોર કરતા થયા છે. તો અમે પણ એક સુંદર પ્રયાસ કર્યો છે. ફિલ્મ વિશે એટલું કહું કે તમે અન્ય ગુજરાતી ફિલ્મોની સાથે કમ્પેર કરી શકો અને સાથે સાથે આમાં ટેકનોલોજી અને એનો ઉપયોગ કરીને ફિલ્મને અમે લોકોએ વધારે સુંદર દેખાય તેનો પણ પ્રયત્ન કર્યો છે. સિનેમેટોગ્રાફી જોઈ લો, તમે મ્યુઝિક જોઈ લો, કે ટેકનિકલ પાસામાં પણ અમે લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યો છે કે બોલિવૂડની સમકક્ષ આપણે એને મૂકી શકીએ. શ્યોર. અને ખાલી આ મૂવીની વાત નથી, દરેક મૂવી હવે જે આવી રહી છે જી એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે આમ ગ્રોથ કરી રહી છે. હેમાંગભાઈ, મસ્તી તો તમે બહુ કરી હશે યસ શૂટ દરમિયાન, પણ તમને આ મૂવીમાં કોણ કોણ ચૂપ કરાવે છે તમને? મને આ મૂવીમાં ખાલી માત્ર ને માત્ર હિતેન સર ચૂપ કરાવે છે. એટલે છોકરા પાછળ પણ હોય છે. માત્ર છોકરીઓને ચેસ નથી કરી રહ્યો, છોકરાઓ પણ એટલા ત્રાસેલા છે. ના, ત્રાસેલા તો જરાય નથી સર, પણ એટલે ફિલ્મમાં મારું કેરેક્ટર એવું છે કે આ બહુ જ ગભરું પ્રકારનો માણસ છે. અને અમે 3 મિત્રો છીએ, હું, આકાશ પંડ્યા, વિકી શાહ. અને એ લોકો મારી જોડે પ્રેન્ક્સ કરતા, આમ ઓફ કેમેરા હું બધા જોડે પ્રેન્ક્સ કરતો હોઉં છું, પણ ફિલ્મમાં નિશિત કુમારે જે રીતે અમને કીધું છે એ પ્રમાણે એ લોકો મારી સાથે પ્રેન્ક કરે છે અને મને ગભરામણ ફીલ કરાવડાવે છે. અને એક પોઈન્ટ એવો આવે છે જ્યારે અમે ત્રણ ગભરાઈ જઈએ છીએ. હવે એ ગભરામણ શું છે એના માટે તો તમારે થિયેટરમાં જવું પડશે આવતીકાલથી. અચ્છા, શૂટ દરમિયાન તમે કીધું કે હું ઓફ કેમેરા પ્રેન્ક કરતો હોઉં છું. શૂટ દરમિયાન કોઈ પ્રેન્ક તમે કર્યો હોય? એમાં દેખાય એટલે ઘંટડીઓ અમારી વાગવાની શરૂ થાય કે કંઈક આવ્યું, અને એમાં બીજું કંઈ ના આવે તો એનું કૂતરું તો આવે જ. અચ્છા, કૂતરાનો અવાજ થઈ જાય. અચ્છા, હું પણ થોડું ઘણું હેમાંગ આવે એની રાહ જોતા આખા એરિયાના કૂતરાઓ ભેગા થઈ રહ્યા. અને પછી તમારે એ મારો પ્લાન હોય છે એકચ્યુઅલી બધાને ભેગા કરવાનો. તમારે શાંતિ, એ ભાઈ તું શાંતિ રાખ ભાઈ, અમારે શૂટ કરવાનું છે અહીંયા. મોલીબેન, તમારી બૂમ જે પડે છે ટ્રેલરમાં, જો કે આખી મૂવીમાં તો કેટલી બૂમો તમે પાડો છો ખબર નહીં, પણ જે તમારી બૂમ ટ્રેલરમાં પડે છે, ચૂપ, જી
શું કહેશો? બસ મારે એ જ કહેવાનું હતું. ચૂપ. હા, મારા ભાગે ચૂપ કરાવવાનું જ છે. અચ્છા. અને આમ પણ મોરલી પણ વ્યક્તિગત રીતે ચૂપ રહેવામાં નથી માનતી, ચૂપ કરાવવામાં માને છે. અચ્છા, એ કહાની તો આપણે સસ્પેન્સ છે, નહીં કહી શકીએ. નહીં કહી શકીએ. જી. પણ ક્યાંક પતિ પત્ની કંઈક મળીને કંઈક કરતા એવું લાગી રહ્યું છે. હું આ પ્રશ્નનો જવાબ હવે જ્યારે એક જ દિવસ બાકી છે ત્યારે જરાક પત્તા ખોલવાની બહુ જરૂર છે. ચલો, જરાક પત્તા ખુલી રહ્યા છે. જરાક પત્તા ખુલી રહ્યા છે, ખોલો સર. જરાક પત્તા ખોલીશું જ્યાંથી વાર્તા પણ ઓપન ન થાય. પણ નિશ્ચિત બહુ સુંદર આઈડિયાની સાથે રિસન્ટ ઇશ્યુઝ જે આપણે બધા ફેસ કરી રહ્યા છે આપણા સર્કલની અંદર, આપણા આજુબાજુના નગરોમાં આપણે સાંભળીએ છીએ, રોજ સમાચારોમાં જોઈએ છે, એક રિયલ ઇશ્યુની સાથેની આ ફિલ્મ લઈને આવે છે. એક જમાનો હતો જ્યારે ખલનાયકો આવતા આપણા આજુબાજુની ઝૂંપડપટ્ટીમાંથી અથવા તો દુબઈથી ડોન ફોન કરીને તમારી પાસે ખંડણી વસૂલ કરતા, જેને એક્સ્ટ્રોશન કહેવાતું. છેલ્લા 7-8 વર્ષથી આપણા દેશમાં કે વર્લ્ડમાં બધે જ ડિજિટલ ટેકનોલોજી જ્યારથી સોશિયલ મીડિયા આટલું બધું આવ્યું છે ત્યારથી એક બીજો શબ્દ પોપ્યુલર થયો છે, દેટ ઇઝ સેક્સ્ટ્રોશન. કે એના કારણસર કેટલા બધા યંગસ્ટર્સ અને કેટલા બધા વ્યક્તિઓની જિંદગીમાં એટલી બધી ખલેલ પહોંચી રહી છે. એવા એક સુંદર મજાના નાજુક વિષયની સાથે આવી રહ્યો છે કે જે તમારા પરિવારના કોઈ સદસ્યની સાથે એવી ઘટના થાય, તમે જુઓ કેટલા સમાચારો આવે છે, આપઘાતના કિસ્સાઓ બને છે. યંગસ્ટર્સ, છોકરાઓ છોકરીઓ આપઘાતના માર્ગે જાય છે. એમની સાથે આ બાબતની અંદર આ વિષયની સાથે એટલું બધું ટોર્ચર અને એમને હેરાન કરવામાં આવી રહ્યા છે કે એ લોકો ચૂપચાપ એ સહન કરીને ક્યાંક અહીંયાથી મુક્તિ મેળવવાના પ્રયત્ન કરે છે. આ ફિલ્મ એની અગેન્સ્ટ ના વિચાર સાથે લઈને આવ્યો છે. મારો નિશ્ચિત નાટકોનો દુનિયાનો એક સરસ મજાનો કલાકાર, એને એક વાત ક્યાંક બહુ અપીલ કરી ગઈ હતી કે આ પ્રકારના વિષયની ઉપર આપણે ફિલ્મ કેમ ના બનાવી શકીએ. અને હી સ્ટાર્ટેડ, એને ઋષિકેશભાઈએ સરસ મજાની સ્ક્રિપ્ટ લખી અને એક ટીમ એને નિર્માણ કરી અને એ ફિલ્મ અમે લોકો આ માત્ર આ સાયકો થ્રિલર નથી, આ ઇમોશનલ થ્રિલર છે. દરેકે દરેક ઘટનાની પાછળની ઇમોશન્સ બહુ મજબૂત છે, જે મારા રાઇટર એન્ડ ડિરેક્ટરે અમને લોકોને જે પ્લેટફોર્મ બનાવીને આપ્યું છે. ધીસ ફિલ્મ ઇઝ જસ્ટ નોટ અ સિમ્પલ થ્રિલર, ધીસ ઇઝ ઇશ્યુ બેઝડ થ્રિલર, જે તમારી ને મારી જિંદગીમાં આસપાસ પડોશમાં દર અઠવાડિયે આપણને 1-2 સમાચારો મળે છે, એમાંના એક ઇશ્યુ સાથેની વાત છે. ક્યાં વાત છે. નિશિતભાઈ, નામ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે જ્યારે મૂવીનું. અને જ્યારે પણ નામ રાખવામાં ઘણા બધા નામ હોય ને પછી છેલ્લે એક ફાઇનલ કરવામાં આવે, એક જ વારમાં નામ નક્કી થઈ ગયું હતું કે કેટલી વાર લાગી હતી? નામ નહીં, આમ જોવા જઈએ તો એક જ વારમાં થઈ ગયું હતું. હા, નક્કી એક જ વારમાં થઈ ગયું હતું. અમને ખાલી એક હતું કે ભાઈ એક હિન્દી ફિલ્મ પણ આવી હતી આ નામની, તો યસ મેં જ્યારે જોયું સની દેઓલ. પણ શું હતું કે વાર્તાનું જે હાર્દ હતું અમારે પકડી રાખવું હતું. અને વાર્તા ચૂપ છે, બરાબર છે, તો એમાં એ જ હતું કે જેમ સરે વાત કરી, યુવાનોની મૂંઝવણની વાત કરી કે જે આજકાલ એક ઇસ્યુને લઈને આવી રહ્યા છે, તો એ ઇસ્યુના કારણે ચૂપ ન રહેવું, અમારું ચૂપ રાખવું ટાઇટલ એટલા માટે હતું કે ચૂપ ન રહેવું, એ અપીલ હતી અમારી. એટલે એના માટે અમે લોકો આ ટાઇટલ પછી સિલેક્ટ ચૂપ કરાવ. અને અમે જ્યારે બી જેટલા કલાકારો સાથે કે જેની સાથે વાત કરી ટાઇટલ આ છે, કારણ કે આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ અને બધાને પહેલી જ નજરે એટલે પહેલી જ વાતમાં સાંભળતા જ થઈ ગયું હતું કે ના આ ટાઇટલ પરફેક્ટ છે આ વાત. યસ. હવે રાઇટર આપણા જે છે એમના જોડે વાત કરવી છે, એટલે સર તમારે થોડી વાર માટે ઉઠવું પડશે. અને રાઇટર ઋષિકેશભાઈ અહીંયા આવે અને એમને પૂછીએ આપણે કે આ જે આખી મૂવી છે, એમ તો બોધ શું છે, ચૂપ જે મૂવી છે એનું નામની વાત થઈ ગઈ, પણ ઋષિકેશભાઈ વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો? એટલે વિચાર એકચ્યુઅલી આમ જેન્યુઅલી તમારા ડિરેક્ટર સાહેબને આવ્યો તો અમારી બેની જોડી છે, બધું જોડી જ ચર્ચા કરીને બધું તૈયાર, એટલે એમને એક એવો આઈડિયા આવ્યો કે આવો કંઈક ઇશ્યુ ઉપર આપણે એવી વાર્તા તૈયાર કરીએ કે જે આમ ઓડિયન્સને સસ્પેન્સ થ્રિલર બધું લાગે પણ એક સ્ટ્રોંગ મેસેજ જાય. યસ. એટલે વિચાર એકચ્યુઅલી તો ડિરેક્ટર સાહેબનો હતો. અચ્છા, અને પછી અમે બેસીને સાથે આખું એને ડેવલપ કરતા ધીમે ધીમે એની બધી ડેવલપમેન્ટ. હવે મારે એક રિક્રિએશન કરવું છે ડાયલોગ, તમારા 3નો એક સાથે હોય તો એ 3નો એક સાથે, તમારા બંનેનો એક સાથે હોય તો એક સાથે, એવી રીતે કંઈક રિક્રિએશન થઈ જાય. 3નો નથી, ગભરાટ એમને ચૂપ જ રાખે છે. યુનિટ જે છે એ યંગસ્ટર્સને જે રીતે અમે લોકો હેરાન કર્યા છે. મારા અને વિદ્યા રાણીનો એક ડાયલોગ બહુ પહેલા જ પ્રોમોમાં પોપ્યુલર થયો છે કે લાઈફ હેઝ ટુ બી અનપ્રેડિક્ટેબલ વિદ્યા રાણી. અને આ જે હંમેશા આવી રીતે લોકોને ચૂપ કરાવનાર, એ આખા યુનિટને ચૂપ કરાવનારા છે. મેજર વિક્રમ, મારા માટે ચા બનાવી લાવો. જે હુકમ સરકાર. ચૂપ બોલી જાવ.
જી મને ચૂપ નથી કરાતી, પણ એક બહુ સરસ મજાની એક ટીમની સાથે એટલો સરસ પ્રયાસ થયો છે. અને હેમાંગ હોય કે હેમિલ હોય કે આકાશ, આખી અને અમારી એક્ટ્રેસીસ દે ઓલ્સો પરફોર્મ બ્યુટિફુલી. એક વાતાવરણ એમણે ઊભું કર્યું છે. હિના છે, આપણી પૂજા છે, ધ્વનિ છે, એ લોકો મને સરસ મજાની એક ટીમની સાથે અમે બે આ વયના બે વ્યક્તિઓ એમની જિંદગીમાં શું ખલેલ પાડી રહ્યા છે કે એ લોકો અમારી જિંદગીમાં શું ખલેલ પાડી રહ્યા છે એ જોવાની મજા પડે એવી film છે. આ ફિલ્મ યસ નિશિત. એટલું નથી કહેતા કે અમુક વાર જિંદગીમાં ચૂપ રહેવામાં મજા છે એમ, હા પણ અમુક વસ્તુ એવી કે અમુક હદ સુધી જ ચૂપ રહેવામાં મજા છે એમ. અને અચ્છા. ક્યારે ક્યાં સુધી ચૂપ રહેવું અને ક્યારે ચૂપકીથી તોડવી એ વચ્ચેની એક પાતળી ભેદરેખા જે છે એ જ અમે આમાં બતાવી છે. પાતળી ભેદરેખા બતાવી છે. તમને- અને હવે એક જ દિવસ બાકી છે અને આવશે, ચૂપ કરાવશે બીજા બધાને. હિતેન સર, હમણાં જ્યારે તમે કદાચ ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરેલું છે, હિતેન સરે, તમને લોકોને ખ્યાલ ના હોય તો કહી દઉં, ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરેલું છે અને ક્રાઇમ ટાઈમ કરીને એમનો એક શો આવતો હતો એક પ્રાઇવેટ ચેનલમાં. એ વખતનો અનુભવ કેવો હતો? કેમ કે એક ગુજરાતીનું સાઉથર્ન ઇન્ડિયા જેવું લાગતું હતું. એ બધા જ પ્રયત્ન કર્યા છે ટેલિવિઝનમાં, પણ જે સમાચાર છે ને એની એક વસ્તુ તમને કદાચ નહીં તારા જનરેશનને ખબર હોય, મારી કરિયરની શરૂઆત જર્નલિસ્ટ તરીકે થઈ હતી. યસ. અને એ જર્નલિઝમમાંથી પછી હું થિયેટર તરફ વળ્યો અને વચ્ચે જ્યાં પણ મને મોકો મળે એ હું જુદા જુદા મીડિયમ એક્સપ્લોર કરવાના પ્રયત્ન કરું છું. એ જે ક્રાઇમ ટાઈમની વાત કરું છું, એ સમયમાં આપણે ત્યાં એમાંનો પ્રકારનો કોઈ શો હતો નહીં અને આ એક્સપેરિમેન્ટેડ કે મને 4-5 મહિનાનો સમય વચ્ચે મળ્યો હતો. આઈ ડીડ દેટ શો. હજુ પણ એવા કોઈ પણ બીજા એક્સપેરિમેન્ટ આવશે જે રિસન્ટ ઇસ્યુની સાથે મારે ટુરિઝમ સાથે કરવું છે, મારે દરેક સિટીઝની સમસ્યાઓની સાથેનો એક શોઝ કરવો છે, એ ધીમે ધીમે વચ્ચે કરતો રહીશ. આઈ એમ એન્જોઈંગ દેટ. અચ્છા, બીજી એક વાત કે જે જૂની મૂવીઝની તમારી વાત કરીએ તો રાધા નામ વધારે હોય. રાધા મને ફોલો કરનાર બીજા બધા એક્ટર્સોએ પોતાની હિરોઈનના નામ રાધા આપે છે. રાધા મારી એકચ્યુઅલી 2 કે 3 જ ફિલ્મોમાં હિરોઈન છે, પણ બાકીના જેટલા પણ મારા પછીના જે કલાકારો એ જમાનામાં આવ્યા એ લોકો એમની હિરોઈનનું નામ રાધા રખાવતા હતા. રાધા છે, રતન છે, ઘણી બધી એવી ફિલ્મો છે, પણ જે મોટા ભાગે ખૂબ જ સફળ નીવડેલી સિનેમાની મારી જોડી જે છે એ રામ રાધા હોય કે રામ રતન હોય, આ પ્રકારના વર્ષો અમે લોકોએ અસંખ્ય ફિલ્મો કરી છે અને અદ્ભુત ક્લાસિક સિનેમાઓ એ સમયે આપી શક્યા અમે લોકો. મૌલીબેન, અનુભવ કેવો રહ્યો સર સાથે? એક શબ્દમાં કહું તો અદ્ભુત. 23 વર્ષ પહેલાં સ્ક્રીન શેર કરી હતી હિતેનભાઈ સાથે અને 23 વર્ષ પછી એક તક મળી. થેન્ક યુ નિશિત, થેન્ક યુ ઋષિકેશભાઈ. એક વાક્ય મને કહ્યું હતું નિશિત અને ઋષિકેશભાઈ, અમે કોઈક ફિલ્મના પ્રીમિયરમાં બેઠા હતા અને એમણે એક વાક્ય કહ્યું કે આવી કંઈક ફિલ્મ છે અને લીડ હિતેનભાઈ કરી રહ્યા છે, હિતેન કુમાર કરી રહ્યા છે અને એમની અપોઝિટમાં, એટલે એમની પેરમાં તમારે રોલ કરવાનો છે. મેં કીધું બસ ડન, હું આગળ કશું જ નહીં પૂછું. અને આમ પણ એઝ એન એક્ટર ગણીએ તો અત્યાર સુધી મારા એજ ગ્રુપમાં એક ટિપિકલ મમ્મીનું પાત્ર આવતું અને એવા કોઈ સ્પેસિફિક રોલ્સ આ એજ ગ્રુપની એક્ટ્રેસ માટે લખાતા નથી. થેન્ક્સ ટુ ઋષિકેશભાઈ અને થેન્ક્સ અગેન નિશિત કે મને કન્સિડર કરી અને મારા જે મોનોટોનસ કરિયરમાં એક ટ્વિસ્ટ મળ્યો છે આ ચૂપને લીધે, એના માટે હું હંમેશા આભારી રહીશ. વિદ્યા વિક્રમમાંથી ઘણું બધું શીખી છે અને એની સાથેના તમામ એક્ટર્સ, યંગસ્ટર્સ, હેમાંગ, હેમીન, નાનામાં નાનો રોલ કરનાર તમામ, એટલે હિના હોય, પૂજા હોય, હિરોઈન્સમાંથી કેવી રીતે અત્યારે અને ઘણો બધો બોધપાઠ મળે છે સાચું કહું તો અત્યારની જનરેશન પાસેથી કે કેવી રીતે તમારે નવા સમયની સાથે તાલમેલ મિલાવીને કેવી રીતે ચાલવું. કારણ કે આમ કહેવા જઈએ તો ઓલ્ડ સ્કૂલ, મેં જૂની ફિલ્મો પણ કરી છે, જૂના સમયથી કામ કરી રહી છું, પણ નવા લોકોને નવા સમય સાથે તાલમેલ મિલાવવામાં ખૂબ મજા આવે છે. એટલે ચૂપ મારા માટે એક એક્સેપ્શનલ એક્સપિરિયન્સ છે અને લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે. હેમાંગભાઈ, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો સર સાથે? સર સાથે મારો એક્સપિરિયન્સ બહુ જ અમેઝિંગ રહ્યો. એકચ્યુઅલી સર અને હું ખાસા ટાઈમથી અમે ટચમાં તો છીએ જ, અમે અવારનવાર ફોનથી મેસેજીસથી અમારી વાત થતી હોય અને કેટલા ટાઈમથી મારે એમની સાથે કામ કરવું હતું એકચ્યુઅલી.
પણ ખબર નહીં સમહાઉ ડેટ્સ ક્લેશ થાય કે કંઈક એવું ઠીક થયું હતું. વચ્ચે પણ એક ફિલ્મ અમે સાથે કરવાના હતા પણ એમાં કંઈક ડેટ્સનો લોચા થયા અને એ ન થઈ શકી. ફાઇનલી ચૂપ હું સર સાથે કરી રહ્યો છું. આઈ એમ સો ગ્લેડ, આઈ એમ સો હેપી. આઈ કાન્ટ જસ્ટ સે ઇટ ઇન વર્ડ્સ એકચ્યુઅલી, પણ આઈ એમ રિયલી વેરી હેપી એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર સપોર્ટ. આઈ હેવ ઓલ્સો એન્જોયડ, કારણ કે આ કલાકાર એવો છે કે જેની સાથે 7-8 વર્ષથી હું પ્રયત્ન કરતો હતો કે હું એની ફિલ્મો જોઈને કે એના અમુક શોર્ટ્સ જોઈને પછી હું સામેથી ફોન પણ કરતો કે યાર આ વખતે કમાલ કર્યું છે, આપણે સાથે કામ કરીએ. બહુ મજાની વાત છે હમણાંના જનરેશનના એક્ટર્સની કે એ લોકો ખૂબ સમજીને આવ્યા છે, સિનેમા સમજીને આવ્યા છે. એડ્યુકેટેડ આખું જનરેશન છે અને એ લોકોની સાથે કમ્યુનિકેટ કરવું બહુ સરળ થઈ રહ્યું છે. મારા માટે હમણાંના માહોલમાં કામ કરવું બહુ સરળ છે. ઘણું બધું એ લોકોની પાસેથી શીખવાના પ્રયત્ન કરતો હોઉં છું, કારણ કે મારે એ લોકોના લેવલની ઉપર અપડેટ રહેવું પડતું હોય છે. મારો અનુભવ એ લોકોની સાથે શેર કરું, એ લોકોનું નવું નોલેજ ટેકનોલોજીનું છે એ મારી સાથે એ લોકો શેર કરે અને હસતા રમતા એટલા બધા અદ્ભુત કલાકારો છે કે જેમની સાથે કામ કરવાની બહુ મજા પડે. મોરલીની વાત કરું તો એ થિયેટરની એક્ટ્રેસ છે અને થિયેટરની સાથે તમે અબકડ તમે શીખ્યા હો એવા આર્ટિસ્ટની સાથે કામ કરવાની તમારી ઓલવેઝ ઈચ્છા થતી હોય અને આ મોકો ઘણી વખત એવી ઓફર્સ આવી છે પણ મને એમ લાગી નહીં આ એક્ટ્રેસને લાયકનો આ રોલ નથી, આ બહુ ફિલર પ્રકારની ઘટના છે. આની સાથે કામ કરવું છે તો કોઈક ચોક્કસ પ્રકારના રોલની સાથે કે જ્યાં એ પોતાનું પરફોર્મન્સ બતાવી શકે, તો એ મોકો આજે મળ્યો છે ને આજે સરસ મજાનું યુનિટ છે. નિશિતે એક ટીમ ભેગી કરીને એક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં જ પ્રોમોમાં લોકોને બહુ રસ જગાડી ગયું કે આ શું હશે કરીને, પણ બહુ સાચી વાત કહું, આ હસતી રમતી વાતોની વચ્ચે એક ડર, એક ખોફ ઊભો કર્યો છે પણ એની પાછળનો વિચાર મારા ડિરેક્ટરનો બહુ ઉમદા છે. આજે જે સમસ્યાથી આપણે સતત પીડાઈ રહ્યા છે એ સમસ્યાની સામે સાવધાન થવાનો એક ચોક્કસ રસ્તો લઈને આવ્યો છે આ ચૂપ થકી. ધેટ ઇઝ ફોર શ્યોર. ક્યાં વાત હે. ઋષિકેશભાઈ, તમે જે રીતે સ્ટોરી લખી છે યસ, અને ફિલ્મના જે કેરેક્ટર છે મેચ થયા છે કમ્પ્લીટ? પરફેક્ટ એકદમ. કારણ કે આ કાસ્ટિંગ એટલે રાઇટર તરીકે અમે ડ્રીમ પૂરું થયું કહેવાય. હા. કે જેવા પાત્રો મનમાં લખતી વખતે વિચાર્યા હતા એનાથી બી અદ્ભુત થઈ ગયું. અચ્છા, હેમાંગભાઈ, તમારો એક કોમિક વેમાં ડાયલોગ. આમાં ડાયલોગ કોઈ એવા કોમેડી ડાયલોગ નથી પણ સિચ્યુએશનલ કોમેડી બહુ Situation, છે. yes. અને જે ડાયલોગ છે એ હું અત્યારે રિવીલ નથી કરી શકું કારણ કે સીન એવા છે એમાં રિવીલ થઈ જશે તો એ આખા મજા નહીં સીનની આવે. મજા ભરી જશે. મજા નહીં આવે. એટલે ઓડિયન્સને એના માટે પ્લીઝ એક આગ્રહ કહો કે દુરાગ્રહ કહો, પ્લીઝ થિયેટરમાં જઈને જોજો. આવતીકાલથી તમારા નજીકના અને દૂરના અને બહુ જ દૂરના થિયેટરમાં પણ લાગેલી છે ચૂપ ફિલ્મ, તો પ્લીઝ જોવા જજો. અચ્છા, બંને સાથે હવે ચૂપ વાળો એક ડાયલોગ મારે તમારો સાંભળો. તમે ચૂપ હજુ સુધી બોલ્યા નથી, જે બૂમ તમારી છે ને ચૂપ. એના માટે માઇકની જરૂર નહીં પડે. માઇકને દૂર જ રાખો. નગર માઇક ચૂપ થઈ જશે. જોજો હું આમ દૂર ના જતો, ડરાઈ ના દેતા છોકરાને. ચૂપચાપ કાલે 7મી તારીખથી તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં અમારી આપણી ગુજરાતી ફિલ્મ ચૂપ જોવા જરૂરથી જજો. થેન્ક યુ. ક્યાં વાત હે. ચૂપ ચાપ ફિલ્મ જોવા જજો હિતેન સર. ત્યાં એક જ વિનંતી, હમણાં સરસ મજાનો માહોલ જામે છે ગુજરાતી સિનેમા માટેનો. જમકુડી બહુ સરસ તમે પસંદ કરી રહ્યા છો. મેક્સિમમ થિયેટર્સમાં છે ને અમે લોકો સંઘર્ષ કરી રહ્યા છે કે એમાંથી થોડા ઘણા થિયેટર્સ અમે પણ મેળવી શકીએ, કારણ કે અમને જો થિયેટર મળશે તો અમને ખાતરી છે કે તમને આ રંગ પણ ખૂબ ગમશે. અને એટલે જ નાનકડી વિનંતી મારી સમગ્ર ટીમ તરફથી કે તમે આ આવતીકાલથી ફિલ્મ જે તમારી આજુબાજુના થિયેટરોમાં પહોંચી રહી છે એ સંદેશો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો ને તમે પણ થિયેટર સુધી પહોંચીને આ ફિલ્મ જોવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. ચોક્કસપણે તમને કહું છું, જોયા બાદ તમને ચોક્કસ ગમશે જ એ વાતની ખાતરી હું તમને આપું છું. વી નીડ યોર લિટલ સપોર્ટ. અમે અમારાથી બનતી બધી જ મહેનત કરીને લઈ આવ્યા છે કમાલની થ્રિલર. તમારે હવે એને પોંખવાની છે અને તમે પોખશો એવી અમને આશા છે. થેન્ક યુ સો મચ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે ઉભા રહો. એક તમારું મૈયરમાં મનડું નથી માનતું, કેમ કે નીચે બી ઘણા બધા જ્યારે મેં કહ્યું કે હિતેન સર આવવાના છે તો કે એમના જોડે એ ફિલ્મનું કોઈ એક સોંગ ગવડાવજો. કે સોંગ તો હું સિંગર છું નહીં, તો એ ગાવું પડશે. મારા જેવો બેસુરો સિંગર વિશ્વમાં કોઈ નહીં હોય. પણ જેન્યુઅલી કહું કે મેં એક પણ શોઝમાં કે કોઈ પણ થિયેટરમાં મેં નિભાવી ચૂકેલા પાત્રોને ફરી પાછા રિક્રિએટ નથી કર્યા. ક્યાં વાત. ના, એ મારા ફેઝમાંથી નીકળી જાય છે. યસ, પીપલ આર આસ્કિંગ કે મૈયરનું કંઈક સંભળાવો નહીં, એ ફેઝમાંથી નીકળી ગયો. જે મુગ્ધતા હવે મારામાં નથી. તમારે જોવી હોય તો તમે ટેલિવિઝન પર જોઈ શકો, તમારા ઓટીટી પર જોઈ શકો, બટ આઈ કેન નોટ રિક્રિએટ માય ઓલ ધેટ કેરેક્ટર્સ અગેન. અને વર્ષની
મારે થોડીક વાત કરવી છે કે એના પછી હિન્દી મૂવી પણ બની, તો તમારા જોડે સલાહ લેવા માટે આર માધવન કે કોઈનો કોલ આવ્યો કે એવું કંઈ? અમુક વાતો એવી છે ને કે જે આપણે રિવીલ ના કરી શકીએ. એમ થાય સર, કે જે મિત્રો હોય એ લોકો સમજી શકે, જે મિત્રતા ન નિભાવી જાણતા એમને એમ થાય કે અમુક વસ્તુ પબ્લિસિટી માટે કરવામાં આવતી હોય છે, એટલે અમુક વસ્તુને ગોપિત જ રાખીએ. હા, એટલું તમને કહું કે વશ જેવા પ્રયોગો આપણે ત્યાં થયા, જેની નોંધ રાષ્ટ્રીય સ્તરે દરેક ભાષાની સિનેમાએ લેવી પડી. એના પછી ઘણા બધા કમ્યુનિકેશન સતત ચાલતા જ હોય છે. આ ચૂપ પણ અમારું પહેલા દિવસે અફવા એવી નીકળી કે કદાચ હિન્દીવાળાનું ધ્યાન પડ્યું છે, પણ એ માત્ર અફવા પણ નથી, લોકોનું ધ્યાન ખેંચાયું જ છે. અને એ મેકર્સ પણ દરેક મેકર કોઈક સારા સબ્જેક્ટ અને સારી વાતને સિનેમાના પડદે લાવવા માટે આતુર જ હોય છે. આપણું સદભાગ્ય છે કે આપણે એ તબક્કા સુધી લઈ આવી શક્યા છે આપણી સિનેમાને કે જ્યાં બીજી ભાષાની સિનેમાના મેકર્સ આપણી વિષય પરથી ફિલ્મો બનાવવા માટે વિચાર કરે. કેટલી મજાની વાત છે. ખૂબ મજાની વાત છે. ઋષિકેશભાઈ, હવે છેલ્લે તમે રાઇટર છો, તમે કંઈક કહી દો. બસ હવે એટલું જ કહેવાનું કે અમે એક બહુ જ સારી અને સ્ટ્રોંગ મેસેજવાળી ફિલ્મ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી લીધો છે આખી ટીમે. તો જાઓ, જુઓ અને અમારી મહેનતને સફળતા આપો. અચ્છા, આપણા ડાયરેક્ટર પણ ત્યાં બેઠા છે. ડિરેક્ટર સાહેબ, યસ, આવો નિશા. આવી જાઓ તમે પણ. જે રીતે તમે ફ્લોર પર અમને ચૂપ કરાવતા હતા, એ ક્યારના ચૂપ થઈને બેઠા છે. પણ એમની ચૂપકીદીમાં બહુ બધી હોય છે. નહીં, બસ એટલું જ છે. દર્શકોને, તમામ દર્શકોને એટલું જ કહીશ કે ચૂપ ગુજરાતી ફિલ્મને આપનો ખૂબ જ પ્રેમ આપો. માત્ર ચૂપને નહીં, બધી ગુજરાતી ફિલ્મોને પ્રેમ આપો જ, પણ સાથે સાથે ચૂપ જે કાલે રિલીઝ થઈ રહ્યું છે એનો ટ્રેલર જુઓ, આ પ્રોમો ટીઝર બધું અવેલેબલ છે. આપને ટ્રેલર ગમે તો ચોક્કસ ટિકિટ બાય કરો, કારણ કે તમારા સાથ વગર અમે લોકો સાવ અધૂરા છીએ. જેટલી પણ મહેનત કરી છે એને સફળ બનાવવાનું કામ હવે તમારા હાથમાં છે. ચૂપ હવે તમારી થઈ ગઈ. ક્યાં વાત! એટલે ચૂપ હવે તમારી થઈ ગઈ છે. આવતીકાલે રિલીઝ થાય છે અને આવતીકાલે જલ્દીથી જલ્દી પહેલા શોમાં તમે જતા રહેજો ને ચૂપ મૂવી જોઈ આવજો. સસ્પેન્સ થ્રિલર મૂવી છે. સર કોને ચૂપ કરાવે છે, છોકરીઓની પાછળ બધા પડ્યા છે. નિશિતભાઈએ હિતેન સરને પાછળ પડાવ્યા છે. મુરલીબેનનું ચૂપ જે ચીસો પાડીને બોલે છે ચૂપ, એ થિયેટરમાં જે અવાજ, અહીંયા તો તમને બહુ ઓછો આવ્યો હશે, પણ થિયેટરમાં જે અવાજ આવવાનો છે એ બહુ ગજબનો અવાજ આવવાનો છે. મ્યુઝિક પણ એટલું ગજબનું છે. તો જોવાનું ચૂકતા નહીં. આવતીકાલથી રિલીઝ થાય છે ચૂપ. નમસ્કાર. થેન્ક યુ સર.